हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्ट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો MGVCL ની અંદર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર। તો હવે ઓલમોસ્ટ આમ ગણતરી કરીએ કે 19 કે 20 દિવસ જેવું બાકી છે। 20 દિવસ ન કહી શકાય, 18 કે 19 દિવસ જેવું બાકી છે, બરાબર। તો હવે આ 18 દિવસની અંદર શું વાંચવું એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ છીએ। જનરલી તમારી 6 તારીખે પેપર છે, બરાબર। 6/4/2025 તમારું પેપર લેવાનું છે બપોરના સમયે, ઓકે। હવે સૌથી મહત્વની વસ્તુ ભાઈ છેલ્લા 20 દિવસ છે ફૂલ મહેનત કરી લેવાની છે, બરાબર। અને મેક્સિમમ તમારે વાંચવામાં ધ્યાન દેવાનું છે, જેટલું અત્યાર સુધી ગયું છે અને વારંવાર રિવિઝન કરતું જવાનું છે, બરાબર। સૌથી પહેલાં તમારે કેટલા વિષયો તૈયાર કરવાના છે તો તમે જોઈ લો તો કે આટલા વિષયો છે। હર વખતે આની પહેલાં મેં વિડીયો બનાવેલો તો MGVCLની તૈયારી કેવી રીતના કરવી, બરાબર। તો સૌથી પહેલાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ સારામાં સારું આવડતું હોવું જોઈએ। જે આ લાલ કલરના છે આ 3 આપણા મેઇન વિષયો છે। આ 3 મેઇન વિષય છે જે સૌથી વધારે વેટેજ ધરાવે છે, બરાબર। એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ આ આપણને ખાસમાં ખાસ આવડતા હોવા જોઈએ। બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર ACC DCC આપણને ખબર છે, બરાબર। તો હવે ACC DCCમાં આપણે 4થી શરૂઆત કરવાની છે। કરંટ, વોલ્ટેજ, વર્ક, પાવર, એનર્જી, KCL, KVL, ઓહમનો નિયમ, જૂલનો નિયમ, બરાબર। આ બધી બેઝિક ફેરેડેના નિયમ ને એ બધું તમારે બેઝિક એની અંદર તૈયાર કરવાનું છે। રજિસ્ટરને અસર કરતા પરિબળો, સિરીઝ પેરેલલ, બરાબર, કેપેસિટર, સિરીઝ પેરેલલ, એ બધું આપણે એકદમ વ્યવસ્થિત તૈયાર કરતું રહેવાનું છે। એ આવડેલું હશે તો આપણે આ બીજા વિષયની અંદર પણ ઘણો બધો ફાયદો થશે। મશીનની અંદર વાત કરીએ તો કે ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ જનરેટર, સિંક્રોનસ મોટર, ત્યાર પછી DC જનરેટર, DC મોટર, બરાબર। આ બધાના કન્સ્ટ્રક્શન, વર્કિંગ પ્રિન્સિપલ, ત્યાર પછી આપણે એના લોસીસ, એના જે બેઝિક દાખલા છે, સ્પીડના દાખલા છે, એ બધું તમારે તૈયાર કરવાનું થશે। પાવર સિસ્ટમની વાત કરીએ તો જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર। જનરેશન છે, ટ્રાન્સમિશન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, ત્યાર પછી આપણે સ્વિચ ગેર પ્રોટેક્શનમાંથી એટલે આઇસોલેટર છે, સર્કિટ બ્રેકરમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે। એ ઉપરાંત તમે જોઈ લો, બરાબર, તો કે કેબલ્સ છે, કેબલમાંથી, વાહકોમાંથી, કેબલમાંથી તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એ આપણે તૈયાર કરવાના થશે, ઓકે। આ 3 ઉપર સૌથી વધારે ભાર આપવાનો છે। એના પછી આપણું મેઝરમેન્ટ, બરાબર। મેઝરમેન્ટમાંથી તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે કયા પ્રકારનું મશીન છે, આપણે કયા પ્રકારનું મીટર છે, બરાબર, CT ને PT। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો એવા બેઝિક ક્વેશ્ચન પૂછાતા હોય છે। જૂના પેપરના MCQ તમે કરી લો તો મેઝરમેન્ટ આરામથી થઈ જાય। ત્યાર પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં તમે જુઓ તો કે ભાઈ ડાયોડ છે, SCR છે, એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, એના સિમ્બોલ પૂછાઈ જતા હોય છે, રેક્ટિફાયરમાંથી ક્વેશ્ચન આવતા હોય છે। તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આપણે સારું એવું તૈયાર કરવું જરૂરી છે, બરાબર। ગઈ એક્ઝામ જે હતી તો એમાં મોસ્ફેટમાંથી ક્વેશ્ચન આવી ગયો હતો। તો અમુક જે બધા આવા જે બેઝિક ઇલેક્ટ્રોનિક્સના ટોપિક્સ છે એ બધા વ્યવસ્થિત રીતે તમારે તૈયાર મેઇન જનરલી કન્સ્ટ્રક્શનમાંથી જ પૂછાય છે, બરાબર। કેટલા ટર્મિનલ હોય છે, ટર્મિનલના નામ શું છે, તો એવા બધા ક્વેશ્ચન આવતા હોય છે। એ તમે જૂના પેપરના વિડીયોઝ તમે જોશો તો તમને એમાંથી આઈડિયા આવી જશે, ઓકે। તો એ તમારે તૈયાર કરવાનું થશે। ત્યાર પછી વાયરિંગ છે, તો કયા પ્રકારના વાયરિંગનો ઉપયોગ થાય છે, ટાઈપ્સ ઓફ વાયરિંગના પ્રકાર, બરાબર। એસ્ટિમેશન, કોસ્ટિંગ, કોન્ટ્રાક્ટિંગમાંથી થોડાક 1-2 ક્વેશ્ચન ક્યારેક પૂછી લેતા હોય છે, ઓકે ફ્રેન્ડ્સ। તો વાયરિંગ પછી સૌથી મોસ્ટ IMP વસ્તુ જે છે ને એ સિમ્બોલ છે। હવે સિમ્બોલ આપણા માટે સૌથી વધારે પૂછાતા હોય છે, એટલે સિમ્બોલના જેટલા પણ જૂના પેપરની અંદર જેટલા MCQ છે ને બધાય તમારે કરી લેવાની જરૂર છે। અને આકાશ પબ્લિકેશનની બુકમાં જેટલા છે એ પણ વ્યવસ્થિત રીતે તમારે જોઈ લેવાની જરૂર છે, બરાબર। સિમ્બોલમાં તમને બેઝિક વાયરિંગના સિમ્બોલ તો પૂછાતા જ હોય છે, પણ જેમ કે ટ્રાન્સફોર્મર છે, ઇન્સ્યુલેટર ઉપર ફોટો આપેલો હોય કે આ શું છે, લાઇટનિંગ અરેસ્ટરનો ફોટો આપ્યો હોય ને તમને એવું કીધું હોય કે આ કયો ડિવાઇસ છે, તો એ બધાય આપણને આવડતા હોવા જરૂરી છે। જૂના પેપર્સના સોલ્યુશન તમે જોશો એટલે તમને આઈડિયા આવશે, બરાબર। એટલે સિમ્બોલ ખાસ અહીંયા સ્ટાર મારેલું છે, કારણ કે આ 3 પછી વધારે IMP હોય ને તો એ આપણા માટે સિમ્બોલ છે, કારણ કે ઓલમોસ્ટ 5 થી લઈને 15 સુધીના MCQ પૂછાઈ જતા હોય છે સિમ્બોલમાંથી। પછી ફૂલ ફોર્મ, બરાબર। ફૂલ ફોર્મ છે તો ELCBનું ફૂલ ફોર્મ શું છે, MCBનું ફૂલ ફોર્મ શું છે, આવા RCCBનું ફૂલ ફોર્મ શું છે, બેઝિક ફૂલ ફોર્મ પૂછાઈ જતા હોય છે, બરાબર। SCRનું ફૂલ ફોર્મ શું છે અને એના એકમો, બરાબર। એકમો એટલે તો કે ભાઈ આપણે કરંટનો એકમ શું છે, ઓકે। પછી આપણે લ્યુમિનસ ઇન્ટેન્સિટી, બરાબર। તો એ બધામાંથી અલગ તમને એમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે। બધા એકમો જે છે જનરલી 50 જેવા એકમો બને, વ્યવસ્થિત રીતે તમે પાકા કરી લો। પાવરનો SI યુનિટ શું છે, તો આવા ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે, એ તમારે તૈયાર કરવાના થાય એકમની અંદર, જેને આપણે યુનિટ કહેવામાં આવે છે। પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર તમને ગેટમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર, કે કયા પ્રકારનો ગેટ છે, અથવા એમાં તમને આઉટપુટમાંથી બેઝિક એવા ક્વેશ્ચન તમને આવતા હોય છે કે યુનિવર્સલ ગેટ કોને કહેવામાં આવે છે, બેઝિક ગેટ કોને કહેવામાં આવે છે, XOR ગેટના આઉટપુટમાંથી ક્યારેક નાના ક્વેશ્ચન પૂછાતા હોય છે। એટલે આ 9 વિષય તમારે તૈયાર કરવાના છે, ઓકે।
હવે એના માટે સૌથી મહત્ત્વની વસ્તુ કે તમે કદાચ ન તૈયાર કરેલું અને હવે જો જાગ્યા હો તો તમે મિશન જેટકો એક વખત જોઈ નાખો. યુટ્યુબની અંદર તમે ખાલી મિશન જેટકો લખશો, એની અંદર 13-14 વિડીયો છે એ તમે જોઈ નાખશો, તમને ઘણો બધો બેનિફિટ થશે. બરાબર. ત્યાર પછી તમે જુઓ સૌથી મોસ્ટ આઈપી વસ્તુ જૂના પેપર. બરાબર. જૂના પેપરનું સોલ્યુશન બધા જ યુટ્યુબમાં મારી પાસે જેટલા પેપરો આવેલા છે, જૂના જેટલા પેપરો લેવાયેલા છે, બધાનું પેપરનું સોલ્યુશન કરેલું છે. આ વિડીયોઝ જુઓ એટલે તમને ઘણો બધો બેનિફિટ થશે, તમને આઈડિયા આવશે કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. જૂના પેપર ખાસ જુઓ, મિશન જેટકો એક વખત જોઈ નાખો. અને સૌથી મહત્વની વસ્તુ ટેસ્ટ. તો કે ભાઈ ટેસ્ટ છે એ આપણી એપ્લિકેશન ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશનની અંદર, બરાબર, ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશનની અંદર ડેઈલી આવે છે, એ તમે આપતા જાઓ. બરાબર. ટેસ્ટ તમે આપશો, તમને ફાયદો એ થશે કે તમને કેટલા માર્કનું આવડે છે, તમને બેઝિક આઈડિયા આવતો જશે, તમારી ક્યાં ભૂલ પડે છે એ તમને ખબર પડશે. બરાબર. એટલે સૌથી મહત્વની વસ્તુ ડેઈલી. હવે હું કદાચ છે ને ડેઈલી એવું કરીશ કે અત્યાર સુધી 20 માર્કની ટેસ્ટ લેતો હતો, હવે 30 અથવા 40 માર્કની એવી રીતના 25-30 માર્ક કે 50 માર્ક સુધી પહોંચાડી દઈશ. બરાબર. જેથી તમે વધારે એમસીક્યુની ટેસ્ટ આપી શકો તો તમને આઈડિયા આવતો જાય ભાઈ કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ટેસ્ટ હું જનરલી જૂના પેપર્સને મોસ્ટ આઈએમપી એમસીક્યુ હોય ને એમાંથી જ હું કાઢતો હોઉં છું. એટલે ટેસ્ટ આપણા જે એપ્લિકેશન છે એની અંદર ટેસ્ટવાળા ફોલ્ડરમાં તમે જાશો એટલે એમાં તમને વિદ્યુત સહાયકનો ફોલ્ડર દેખાશે, એમાં તમે જોશો એટલે ટેસ્ટ અનલિમિટેડ ટાઈમ તમે આપી શકો છો. બરાબર. એટલે સૌથી મહત્વની વસ્તુ છે તમે ટેસ્ટ આપો, જૂના પેપરનો વિડીયો જુઓ, વિડીયો સોલ્યુશન જુઓ, મિશન જેટકો તમે જોઈ નાખો. બરાબર. એ ઉપરાંત આકાશ પબ્લિકેશનની જે બુક છે એ બુક લઈને એના એમસીક્યુ વાંચવાનું ચાલુ કરી દો. એમસીક્યુ માટે ભાઈ તમારે આકાશ પબ્લિકેશનની બુક લઈ અને એ વાંચવાની ચાલુ કરી દો. 20 દિવસની અંદર મોસ્ટ ટાઈમ બધા જ એમસીક્યુ એની અંદરથી કવર કરી લ્યો તો તમને એમાંથી ઘણો બધો બેનિફિટ થઈ જશે. ડન. આટલું તમારે કરવાનું છે. હવે તમારી એવી ઈચ્છા થઈ કે સાહેબ આપણે રિવિઝન કરવું છે ને કાંઈક એવો કોર્સ હોય તો તમે મને કહો, તો આપણો એક કોર્સ લોન્ચ કરેલો છે. બરાબર. ક્રેશ કોર્સ છે મિશન MGVCL કરીને. બરાબર. મિશન MGVCLનો આપણે 600 રૂપિયા પ્રાઇસ હતી જનરલી, જે જૂના જે પ્રાઇસ હતી 600 રૂપિયા હતી. અત્યારે આપણે એ પ્રાઇસ ઓછી કરી નાખી છે ને એ પ્રાઇસ કેટલી કરી છે તો કે 300 રૂપિયા હું અત્યારે કરી દઉં છું 1 મહિના માટે. હવે 1 મહિના માટે આપણે 1 મહિના માટે 300 રૂપિયા પ્રાઇસ કરેલી છે. એ તમે એપ્લિકેશનની અંદરને જોઈને જોશો એટલે તમને આઈડિયા આવી જશે. ત્યાંથી તમારી ઈચ્છા હોય કે 1 મહિના માટે મારે કોર્સ પરચેસ કરવો છે તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. બરાબર. ઓનલી 1 મહિનાની વેલિડિટી રહેશે. અત્યારે જે લોકોને પણ ઈચ્છા છે કે ભાઈ મારે કોર્સ લેવો છે, મારે રિવિઝન કરવું છે, એમસીક્યુ ને એવું બધું, બરાબર, તો એના માટે અત્યારે કોર્સ જે આપણી જે પ્રાઇસ છે ઓનલી 1 મહિના માટે આપણે અડધી કરી નાખી છે, 50% ઓફ કરી નાખી, એટલે 300 રૂપિયામાં તમને 1 મહિના માટે મળશે. ડન. તો ત્યાંથી તમે એ લઈ શકો છો. અથવા તમારી ઈચ્છા નથી તો કાંઈ વાંધો નહીં, તમે આ મિશન જેટકો મફતમાં ભણાવેલું છે, યુટ્યુબમાં પડ્યું છે જેટકોની, એના હમણાં જે અને આગળની જેટલી પરીક્ષાઓ લેવાની આ વિડીયોઝ જોઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નોકરીએ લાગેલા છે. બરાબર. એ અને પેપર સોલ્યુશનના વિડીયોઝ જુઓ. ટેસ્ટ મફતમાં છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને મફતમાં તમે ટેસ્ટ તો આપી જ શકો છો. કોર્સની તમારી ઈચ્છા હોય તો તમે પરચેસ કરી શકો છો, ન ઈચ્છા હોય તો કાંઈ લેવાની એવું કંઈ ફરજિયાત નથી. ઓકે. સૌથી મહત્વની વસ્તુ પાછું એક વખત રિવાઇઝ કરી દઉં કે ભાઈ આ 9 વિષય તૈયાર કરો, ટેસ્ટ આપો. બરાબર. જૂના પેપરના વિડીયોઝ જુઓ, વિડીયો સોલ્યુશન્સ જુઓ. બરાબર. અને મિશન જેટકો એક વખત જોઈ નાખો એટલે તમારે ઘણું બધું આની અંદર કવર થઈ જશે. મેક્સિમમ જેટલો સમય થઈ શકે એટલો સમય તમે વાંચવામાં ધ્યાન આપો. બરાબર. જેટલું વધારે તમે વાંચશો એટલો તમને બેનિફિટ થશે. સારામાં સારો સ્કોર કરવાની ટ્રાય કરવાની છે. બરાબર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.